જય જવાન જય કિસાન. તો આજ આપણે જવાનું બહાર. જો જવાનું હે ખબર નહીં હજુ. જો જવાનું હે જવાનું ના હોય. ચમ લાસ્ટ સુધી બતાવી રહો ક્યાં જવાનું તમે બતાવો. હજુ મને જ નહીં કીધું અમારે ચા કર હું શું કહું. પહેલા આટલા તો ગાડીમાં જવાનું હે, પછી દુકાને એક્ટિવા નતું જવાનું. એક્ટિવા જવું ઓકે હાડો દુકાનથી લઈ લેવા ને. હવે એક્ટિવા જા પૂરા પડી છે. ચલો જલ્દી કરો, તાપ લાગે. પેલા એસી ચાલુ કરી દઉં. હું ચાર્જિંગ નું ઓલું જોઈ ગયું. એક લઈ ગયું. અમે તો ચાર્જિંગ નું લઈને આવ્યા. બધું જ કરામ હોય. જોઈ ગયું. લેકિન પપ્પા ગાડી લઈને જાય છે. પપ્પા ચાર્જિંગ હજી અડતા જ નહીં. હું પાડું કોઈ નહીં. જોઈ ગયું મને નહીં ખબર. તું પડી આપણે નવલો આવશે. 500 રૂપિયા ના આવતા નહીં આવતું. કોઈ એટલું મૂકું ના આવે. લે તો આ કેબલ રડો લાવ્યો. તો તારા ચાચી મેં તો ફોન 30% હે તમે મારા ચાર્જિંગ પડ્યો 5% પડ્યો. પડે. હા તો ચલો આપણે આગળ બ્લોગમાં બનાવી રહેજો. આપણે જવાનું છે બહાર. જો બહાર કઈ દીધું નહીં મને હજુ. અમારો રસ્તો ને એક વાર હોય ધોપો ખોલવા ઉતારો. જો બને છે લગભગ તો બને છે. ખુલ્લો છે. આ તો તમારા કિસ્મત. જોપો ખુલ્લો છે. જો અમારા કાકાએ નવી ખેતી કરી મલ્ચિંગમાં. આપણે હવે ટૂંક સમયમાં કરવાની છે. અને લગભગ તો આજ તમે નવી ખેતી માટે ચક લઈને જો ને. ખેતીની માહિતી લેવા જવું હોય. એવું એમ. તો અમારે હવે છે ને માણેકપુરમ નવી ખેતી કરવાની છે, એટલા માટે જ અમે બહાર જાઓ. તો આગળ તમને બતાવશે કે ચમજો વિડીયો ખાસ જોજો, કારણ કે અમારી ખેતી શું કરવાની છે હવે એ તમને આ વિડીયો ખબર પડી જ ઘણા જાય. લોકો શું કોમેન્ટ કરતા કરે હા કે રુદ્રભાઈ ધંધો શું કરે, તો ધંધો ને જો આ વિડીયોની અંદર કોમેન્ટ આવશે બધા કે રુદ્રભાઈ ધંધો શું કરે, હા તો આપણે એના વિશે વિડીયો બનાવશું બરોબર. હા. તો ઘણા લોકોને ખબર છે કે રુદ્રભાઈ તો આમ છે કે ધંધો શું કરે એ નહીં ખબર નહીં. તો બધાને કહેવાની જરૂર શું છે આપણે શું ધંધો કરે છે? ના કેવું પડે ને બાપડા ચમ ઈ આવડી આપણું તો શીખી તો આપણે કે ધંધો ના કરે બધા શીખડાવવો પડે. આપણે આપણા લીધે બધાનું કોકનું હેડતું હોય તો આપણે શું કરા ના પણ આપણું તો શીખી થોડી આપણે ખેતી કરવા બધાને નહીં કહેતા કે આવી ખેતી કરો તો તમારે સારું રહે. કે આપણે અમે ધંધો કરતા છીએ બધાને કહેવાય કે અમે આવો ધંધો કરો બરોબર. તો આવો ધંધો કરતો તમે એ ટૂંક સમયમાં નવી ખેતીની શરૂઆત કરવાના જ છો ને? હોવે હું કરાવવાની હું. થેન્ક યુ. તો હે ને આપણે હવે નવી ખેતી કરવાની છે ને એના માટે ખાસ જવું છે. જો આ બાજુ આપણે નવો રોડ બની ગયો રણપુર રસ્તે. પપ્પા એક્ટિવા લઈને જતા રહ્યા એટલે દુકાનથી ગાડી લઈને જવાનું છે. તો આગળ બ્લોગમાં તમે બને રહેજો. આગળ આપણે બતાવશું કે આપણે શેની ખેતી કરવાની છે જો અને અમારા બે રુદ્ર શું રસ્તા ધંધો છે. કરી એ પણ કે અમારા બે રસ્તા છે. ધંધો હા. તો શું કરવાનું આ વિડીયોની અંદર કોમેન્ટ આવશે ને તો જ તો બતાવશે. જ સૌથી વધુ કોમેન્ટ હશે તો હો તો જો આ મિની 1000 કોમેન્ટ આપી દઉં. આ રસ્તો મારે ને આ બાજુ ગામમાં જાય છે ને આ બાજુ આપણે અજાપુરા જાય. ગામમાંથી આવે ને તો આ રસ્તે આવે અને આ અજાપુરા. આ રસ્તો તો આપણે ઘણો ખરો બતાવેલો છે બીજા બ્લોગમાં પણ. અને મારે વ્લોગ આઈડી હતી મેં બંધ કરી 27,000 વાળી આરપી વ્લોગ્સ, અને મારી નવી આઈડી છે આરપી ફેમિલી વ્લોગ્સ. કેમ કે મારે એમાં થોડું પ્રોબ્લેમ હતું, મોનોટાઈઝ થાય એવું નહોતું. તો આરપી ફેમિલી વ્લોગ્સ જ મારજો. 100 જેટલા સબસ્ક્રાઈબ છે પણ ટૂંક સમયમાં વધી જશે. એમાં બી ડેલી નવા નવા કોમેડી વ્લોગ ચેલેન્જ વ્લોગ આવતા હોય છે. તમારા ટાઈમ ના જતો હોય તો એકવાર આરપી ફેમિલી વ્લોગ 78 કરજો, આવી જશે. 100 જેટલા સબસ્ક્રાઈબ છે એવડી વધી જાય તો કહેતો નથી, તો એકવાર સપોર્ટ કરજો. તો મારા ચાક મિત્રને કહો કે આરકેની જે પેલા આઈડી હતી એમાં પ્રોબ્લેમના લીધે બંધ કરવી પડી અને અમે આજે જ નવી બનાવી છે. તો એમાં સપોર્ટ કરજો. જો પેલી આઈડીમાં કર્યો તો એમાં નવી આઈડીમાં પણ કરજો. તો નવી આઈડીમાં પણ સારા સારા વિડીયો બનાવવાની શરૂઆત કરવાનો છીએ આજથી જ. આપણે એમાં કોમેડી વિડીયો બનાવશું ને એમાં ખેતી વિશે માહિતી વિશે આલજો. આપણે આરે પીકે વધારે આ આઈડી રહી ને એ ખેતી માટે બનાવેલી છે. એટલે બધા અમારા ચાહકો મિત્રો એમ કહે છે કે એમાં તમે ખેતીના જ વિડીયો નાખો, તો આપણે એમાં ખેતીના જ નાખશો. અને આરકેની આઈડી છે એમાં મારા ફેમિલી બ્લોગ અને કોમેડી બ્લોગ, અમારા કપલ બ્લોગ પણ એમાં જ આવશે. તો જોવાનું ના ભૂલતા. નવી આઈડી આરપી ફેમિલી બ્લોગ છે ને 3 આથડા સિલ્યા કરવાના. 3 વખત 8 કરશો તો પણ અમારી આઈડિયા જશે. અમારા બંનેની પ્રોફાઇલ પિક્ચર રાખેલી છે જે પહેલામાં તે વિશે એમ. તો એકવાર અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવી વિડીયો જોવા માટે. આગળ ચલો બને રહેશું. આપણે હવે અજાપુર આવવા થયું છે તો જો ગાડી મૂકી દીધી છે અને પાછું પકડવાની છે આપણે એક્ટિવા. અને આ લોકોને તો એસી કુલર સુવિધા જેવી છે. હા હા આ શેના ઘેર આવે કોઈ દાડો. જો પુગર પુવારા મારેલા હે. ઠંડક થઈ જઈએ. અમે છે ને મયુરભાઈ પાસે જાઓ કે એટલે એક્ટિવા લઈ જાઓ. હા ટ્રાફિકમાં ભાઈ વાર થાય.
ઘેર ખાવાના ટાઈમ પાછું આવવાનું એટલે ફાઇનલી જો એક્ટિવા લઈ લીધી છે આપણે અને આ છે આપણે અજાપુરા વાળો રસ્તો છે એગ્રો સેન્ટરથી આવે છે અને આગળ જાય હવે ડીસા તો આગળ ચમ બાજુ કાણા પડી છે એટલા માટે તો જો આગળ જતા રહેજો હવે બતાવતા રહેશું તમને ફાઇનલી જો ઉપાનગરમાં આવી ગયા અને મયુરભાઈના ઘરનો રસ્તો કોઈ ભાડ્યો ના હોય તો આપણે જ બતાવશે આજ તો પપ્પા વગર આવ્યા છે મને એ શિખર ઘણો યાદ રહે નહીં રહેતો હા ફાટકથી પેલું આ બાજુ છે એટલે થોડું યાદ છે પેલું આંબેડકર લસેલું આવે ને એ વળવાનું છે આ ખટારો પહેલો આવે ને એ જ લગભગ એમ જ જવાનું છે નર્સરી બોર્ડ મારેલું દેખાય જો અમે ફાટક દેખાય જતી અમે એવું જ ભણેલા આમાં વળવાનું છે તો આજ મયુરભાઈ ઘરનો રસ્તો બતાવશે આંબેડકર નગર સોસાયટી ને એમાંથી જવાનું છે સીધું સુધી રસ્તો જો ભાડે નહીં અને હવે વળવાના આવી ગયું આગળ આ રહ્યું જો બોર્ડ આવ્યું જો મયુરભાઈ નર્સરીનું બોર્ડ આવી ગયું જમ્પ આવ્યું નશા પર ને થોડા હવે વાળી જો અને આવી જઈએ ઘર ચમ છોકરા બીવરાવા મયુરભાઈ નર્સરી આવી જાય અને આ નર્સરી મયુરભાઈ નવી બનાવી આમાં કોઈક નવું લાગે હો જો ચમકુ રોપા મેલા ઊંચું સ્ટેન્ડ બનાવી પડો હા મોટી 3 નર્સરીઓ છે તો પેલી કુદા નર્સરી કુદા નહીં જયેલા ચમ દરવાજો કે નહીં બતાડ્યો તો જો રોપા ઘણા બધા તૈયાર થઈ જાય અને આઉટ સિઝનમાં પણ ટેટીના રોપા તૈયાર કર્યા મયુરભાઈએ આ બાજુ અમારા પિનલ સીટના જે ગલગોટન બિયાણ છે એ તૈયાર થઈ ગયું છે એ થોડી નાની સાઈઝ છે આ બાજુ મોટી સાઈઝ પણ છે અને રોપા નાખવાનું ચાલુ પણ છે જો એક તો આટલી સાઈઝ છે હાવ જો મયુરભાઈની ડેમો લગાવેલો હે હોય ફૂલ જેવા આવે છે જો આગળ ખોટા કમ્પ્લીટ તૈયાર થઈ જાય આ બાજુ વેચાણ ચાલુ કરનો છું આજ ફૂલાવાળા તૈયાર કરનો છું બાજુવાળો એ જ કલર છે કે શું કરવા ઘરે લઈ જવાની ઈચ્છા શું હોય જ કે તો જો રોપા એટલા મસ્ત તૈયાર થયા કે હવે ખેતી કરવાની ઈચ્છા થઈ જાય ફૂલની ખેતી તો એટલી બધી ગમે ને મને કે આપણે 12 મહિના આપણા ઘરથી ફૂલ ઘટવા જ ના જોઈએ 11મા મહિનામાં થાય અને 6ઠા મહિનામાં થાય જો શ્રાવણ મહિનામાં જો ગણેશ ચતુર્થી મોડી અને નવરાત્રી ફૂલ ચાલુ કરવું હોય તો 5મા 6ઠા મહિનામાં ચાલુ કરવો પડે વાવવા નહીં એટલે આપણે સાસરી અમે ફૂલની ખેતી કરવાની છે એટલા માટે તમારા સાસરી ક્યાં કોમ છે માણેકપુરા જો આપણે ખેતી કરવાની ફૂલોની ફર્સ્ટ વાર તમારે ગમે કોઈ કરે લગભગ એક ત્રણ ભાઈ કરે લગભગ એવી માહિતી હવે ખબર નહીં તો જો આપણે ફૂલોની ખેતી એ કરવાના છે બસ 4-5 દિવસની રાહ છે મમ્મી પપ્પા બહાર ફરવા જાય ને ફરીને આવે એટલે આપણે તરત ખેતી કરવા અહીંયા જાઉં તો ફૂલોની ખેતી રોપા મસ્ત તૈયાર થઈ જાય જો આપણે શિયાળામાં જે બતાવ્યા હતા ફૂલોની ખેતી અમારા ફાર્મ હાઉસ ઉપર આ એ જ રોપા છે તૈયાર થયા છે અમે બીજી વાર પણ ફૂલોની ખેતી કરવા જઈ રહ્યા છે 6ઠા મહિનામાં જે નવરાત્રી શ્રાવણ તૈયાર થાય નવરાત્રિથી મોડી અને દિવાળી સુધી તો ફૂલોની ખેતી કરવી હોય ને તો 5મા 6ઠા મહિનામાં વાવણીનો સમય થઈ ગયો છે અમે પણ કરીએ છીએ તમારે કોઈને પણ કરવો હોય તો હવે ફૂલની વાવણી કરી શકો છો તો ઘણા બધા રોપા પણ તૈયાર થઈ જાય તો રોપા જોતા હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર મૂકશો
અને 99 242 64 876 93 64 961 આ બંને નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફૂલોના રોપા બુકિંગ કરાવવા હોય તો પણ 5મા મહિનામાં ફૂલની ખેતી થાય ને 6ઠ્ઠા મહિનામાં તો 2 મહિના ફૂલની ખેતી માટે બહુ મસ્ત છે. અમે પણ કરશે ને તમે એ કરો. જો ફૂલીવરના રોપા તો મળી જાય. હા, ફુલાવાના રોપા જો ફૂલના પછી તેટીના થોડા થોડા પડ્યા ઘણા બધા તૈયાર થઈ જાય. મયુર વિચાર આવશે શિયાળ આવશે. હેડો બતાવો રોપા તો આવા છે. મને એનો હતો ને તાર ફૂલ વાવતો મોટા થઈને હવે વાવવાનું ચાલુ કર્યું ને હવે ચાલુ કર્યું. તમે જો કર્યું તો અમે અહીં કરાવવા પણ અમને ખબર ના પડતી ને ખેતી આવે એ તો તમને લાયા એને કશું કરવા લાવો ખેતી કરવા લાગે તો શું કરવા લાયા એમને તોરા સારવા લાયા કોઈ ઢોરણ નહીં સારતા આવડતું. મારા બાપે મને ઢોરણ નહીં સારાય કોઈ દાડો. અમે તો બકરા સારા આયા. અમે યાર ખેતી ના અમે ના હતા ને પણ ખેતી ઇન્ટરેસ્ટ છે એટલે મને ખેતીમાં જ અમે હું રેડલન ગાયો બકરા ને સારા પણ રેડલન ભેંસું ને બધું સારતો ને એનો હતો ને તાણ કોમ ભણવા ના દાવ હોય ને આ જો આગળ કોટો ચો ઉજો હે કોઈ પેલું મિલ્યું છે ઉજન જો મસ્ત તૈયાર થયું ભણવા ના દાવ ને એટલે તોરા લઈને જતા રહે મમ્મી કોઈ ના કહે. મમ્મી તમારા ક્ષેત્ર પણ હવે કોમ મૂજ કરાવશે તમારે કોમ તો કરવું જ પડશે. મયુર બિચાર આવશે અંધારું થઈ જાય આપણે મારે એવું બેસી જાવ પકોડી ખાવી કરી સાક્ષીબેન નો ફોન આવ્યો કે પકોડી લઈને આવજો ઘેર લઈ આવ. મને તો એવું થાય છે જેટલો ઉત્સાહ છે કે ચારે ઘેર જઈને 4 મલ્ચિંગ કરીને બધું વાવા એવું મને છે ને આપણે ખેતર ખાલી પડે મને નહીં ગમતું. બધામાં અલગ અલગ ખેતી હોવી જોઈએ. કે ફૂલની ખેતી શ્રાવણ મહિનામાં મસ્ત ચાલુ થઈ જાય. ગણેશ ચતુર્થી ઉપર ચાલુ થાય ને તો નવરાત્રી દિવાળી ખાલી 15 દિવસ પછી મજા દિવાળીથી. બસ તમે ઘેર છેલ્લા વિડીયો બનાવો છો એક દાડાનો હા પહેલાં એમ કે તમને એવું લાગે અમારે ઘેર કે વિડીયો બના કરો ઘેર છેલ્લા બનાવશો ઘેર તો કોમ કરશો ને તો થાચી એ રહો તો કે હવે નહીં બનાવશે ચમ એવી નહીં ખબર પડતી કે નર્સરીમાં ચીને તૈયાર કરી બધી ખબર પડે આ ચમ આ મેણી ચમ નથી ખબર ચમ નો શું મૂળ વિશન ના તો એટલા માટે તો આ મૂળ તો થતો રહે ને આપણે પોયમાં જઈએ પછી આ મોટો થયો પર પછી છે ને આપણે ટ્રે ઉખાડે ને તો બળી જાય લોકો ડાયરેક્ટ એટલા માટે કાળું મેણી પથરવામાં આવે. પીએચ ચંદી કરતા હશું કોડો શું પીએચ ચંદી થાય એટલે આ જે ટ્રે તૈયાર કરી એમાં પાણી જોઈથી આવે પાણી અમારે ઉપરથી ફુવારા હોય કે એમાંથી પડે હાલ મોટો તો ના દેખાય દેખાતા નહીં ચમ તો માઇન્ડ તો છે ખેતી નહીં કરી માઇન્ડ તો બધું છે ગમે કોઈ તોય હવે ચાર ખેતી કરશો તમે ખેતી બસ શું છે પપ્પા નતા કહેતા કે તારા કોઈ પૂછાય જરૂર નહીં રુદ્ર બહુ હોશિયાર કાલ હોતે નતા કહેતા મગજ તમારું ફૂલ છે તો ખેતી ચમ ના કરી એટલે તારા ઘઉં બાજરી વાવી ખેતી ઇન્ટરેસ્ટ નતો મને હવે ચમ ના આવ્યો તમે જેમ લાયા ખેતી કરવા મેં કીધું લાગે આટલા હોશિયાર છે કીધું લાવો એટલે લાવે નકર તો ના લાવો. જો રોપા તૈયાર થઈ ગયા અને લે જો 1 કલાકથી બેઠો અને મયુરભાઈ હવે આયા શું કેવું કલાકથી બેઠા કોક લઈને આવે 34 લાખની કેટલા લાખની 34 આ ઠેઠ ઘેર પેડા ખાવા 1 કલાકથી બેઠા તમારી રાહ જોઈને 1 કલાકથી બેઠા હોય તો શું જો આપણે 1 કલાકથી નહીં બેઠા તો આ કેવું લે ગાડી નવી લાવીએ ને ઘેર જવાનું હે ને ઊંઘ આવે તે રોપા કરતા તો બેઠા બેઠા. તો ફાઇનલી જો આપણે ગલગોટાના રોપા તો બધા બતાવીને છે કે તૈયાર થઈ જાય અને હવે ફુલાવર ને કોબીજ પણ તૈયાર થઈ જાય. મયુરભાઈ આપણે બતાવશે મયુરભાઈ તમે બતાવો રોપા ત્યાં તૈયાર થયા જો આપણે જો ફુલાવર ખાલી જો કેવું લાગે છે. સિજન્ટા 15-22 તૈયાર કર્યું છે. જે પણ ખેડૂત મિત્રોને રોપા વાવવાના હોય 6ઠ્ઠા મહિનામાં કે હાલ એ અત્યારથી બુકિંગ કરાવી નાખો એટલે તમને પ્રોપર ધરું મળી જશે. ધરું ટાઈમસર મળી જાય અને 6ઠ્ઠા મહિનામાં વાવેતર કરવું હોય તો રોપા હાલથી બુકિંગ કરાવવા પડે. હાલ પણ ઘણું બધું કોબીજ ને ફુલાવર તૈયાર થઈ ગયું છે. જો આ પણ થઈ ગયું છે ને આ પણ તૈયાર થઈ રહ્યું છે. તો તમારે જર્મિનેશન જુઓ તમારે કોઈ જોતું હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર મૂકશો મયુરભાઈનો તો એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો. એમ કે નર્સરીની આ બાજુ પણ જો ઘણું બધું રોપા તૈયાર જ છે હાજર. આગળ જઈને બતાવો આ બધું ફુલાવર જ છે ને. તો જો આ બાજુ પણ ફુલાવર ને કોબીજ ચોમાસામાં કોઈને ફુલાવર કે કોબીજની ખેતી કરવી હોય તો રોપા તૈયાર મળી જાય. આ
હતી આપણે નર્સરી આપણી તો જેમાં ગલગોટા અને કોબીજ ફુલાવર બધું મોચમ નહીં આવતો હા મોચમ નહીં આવતો તમે નહીં આવતા ના હું તમારો ઉતારું આયો હા જો આર્યન કે નર્સરી આપણે ડીસા પાટણ હાઈવે આજ તો આપણે રસ્તો બતાવ્યો છે આખો મયુરભાઈ તમે રસ્તો ને બધા અમે આખો રસ્તો બતાવ્યો કે મયુરભાઈ ના ઘેર ભોપાનગર આવો ને તો આ બેંગ્લોર બોર્ડ આવે અહીંયાથી વળી જવાનું બધું બતાવ્યું